વડોદરાથી સમાચાર મળ્યા છે કે વિશ્વવિખ્યાત ગરબા ફરી એકવાર ભવ્યતા સાથે ઝળહળ્યા હતા અને વરસાદના વિઘ્ન બાદ પણ મા અંબાના આશીર્વાદથી વાતાવરણ અનુકૂળ બનતા શહેરમાં ઠેર ઠેર ગરબા યોજાયા હતા। સનફાર્મા રોડ પર BRG ગ્રુપ દ્વારા આયોજિત વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓએ ઉમંગ સાથે ગરબા રમ્યા હતા। ખાસ વાત એ રહી કે શહેરના પોલીસ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ લોકો સાથે મન મૂકીને ગરબા રમી મા અંબાની આરતી કરી હતી। વડોદરાથી સમાચાર મળ્યા છે જ્યાં વરસાદ ખાબક્યો તોય ગરબાની જે મજા છે એ લોકોએ માણી છે અને સરસ રીતે ગરબા આયોજન જે છે એ ગઈકાલના દિવસે એટલે કે ત્રીજા નોરતાએ સરસ મજાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વરસાદ ખાબક્યો હતો તોય ઘણી સંખ્યામાં લોકોનું ઘોડાપૂર ત્યાં ઉમટ્યું હતું અને બધાએ જ ગરબાના તાલે ઝૂમ્યા હતા। વાઇબ્રન્ટ નવરાત્રીમાં ઉમંગભેર ગરબાનું જે આયોજન છે એ ગઈકાલે ઉજવાયું હતું। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી તરફથી પહેલા નોરતા હું બધાને ખૂબ ખૂબ માતાજીના જય અંબે કહું છું અને આજે પહેલા દિવસે તમે જોઈ શકો છો વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનો ઉત્સાહ અને આખું ગ્રાઉન્ડ ભરેલું છે અને માતાજીનું આજે સ્થાપના થયું છે અને અમે લોકો બહુ જ ખુશ છે અને હું વધારે ખેલૈયાને કહું છું કે એકવાર વડોદરા વાઇબ્રન્ટ ગરબામાં તમે એક્સપિરિયન્સ લેવા આવો। જય અંબે। વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા જે આ નવરાત્રીના મહોત્સવનું આયોજન કર્યું અદ્ભુત છે, લાજવાબ છે। આજે પહેલો દિવસ છે અને માહોલ બહુ જબરદસ્ત છે, લોકો એકદમ ચાર્જ છે, પૂરી એનર્જી સાથે આવ્યા છે એટલે બધા આયોજન મિત્રોને હું ધન્યવાદ કહું છું અને ફરી આવતા વર્ષે પણ આવવાનું મન થશે, હજુ એકાદ દિવસ આંટો મારવાનું મન થશે અને જે મોટી સંખ્યામાં યુથ છે જે પ્રમાણે લોકો જે યૌવન હિલોળા લઈ રહ્યું છે એ જોઈને બહુ આનંદ થયો, અદ્ભુત એનર્જી છે અને ખૂબ શુભેચ્છાઓ। યંગ ઇન્ડિયન્સ વડોદરા ચેપ્ટર દ્વારા સરગમ BRG ગ્રુપને સાથે મળીને આજના જે ભવ્ય નવરાત્રીનું આયોજન કર્યું છે। મા દુર્ગા મા અંબેની આશીર્વાદથી આ નવરાત્રીનો શુભારંભ થયું છે। તમામ વડોદરાવાસીઓને અમે અત્યારે નવરાત્રી સિઝન થઈ ગયું, દુનિયાના ગરબા કેપિટલ વડોદરામાં આ મારું પહેલું ગરબાના દિવસ છે। ગઈકાલનું રાત્રિ બિફોર નવરાત્રીનું વડોદરાના નાગરિકોની સપોર્ટથી સારી રીતે થયું છે અને આજે અહીંયા આવવાનો મોકો મળ્યો છે। હું તમામ યંગ ઇન્ડિયન્સ ચેપ્ટર અને સરગમ ગ્રુપને હું અભિનંદન પાઠવીશ અને કૈરવી બુચ જે સિંગર છે તમામ વડોદરાવાસીઓને અત્યારે રચાવે છે એટલે તમામને સારી રીતે આપ એન્જોય કરો અને આવનારા 9 થી 10 દિવસ નવરાત્રીનું ખૂબ સારું માહોલ જમે એવા તમામને શુભકામના પાઠવીશ। પહેલા તો હું વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી તરફથી પહેલા